لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. لا أقسم بيوم القيامة ولا أقسم بالنفس اللوامة. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. કુરાન મજીદના 75મા સૂરે કયામતની શરૂઆતની 2 આયતોની મેં તિલાવત કરી. ગયા શબે જુમામાં પણ આપણે કયામતના દિવસના ઉપર અકીદો રાખવાના શું અસર છે. જે ઇન્સાનના દિલમાં કયામત ઉપર ઈમાન હોય અને એ ઇન્સાન કે જે કયામતને નથી માનતો, આ બંનેની જિંદગીમાં ફરક જોવા મળશે. દુનિયા તરફ બંનેની નિગાહો એક સમાન નહીં હોય, એના ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા. આ સૂરે કયામતની આજે બીજી આયત ઉપર જરાક અમુક બાબતોને રજૂ કરવી છે. આ સૂરે કયામત એની શરૂઆત 2 સોગંદ 2 કસમથી થાય છે. ખુદાવંદ આલમ 2 ચીજોની કસમથી સૂરાનો આગાઝ કરે છે અને ત્યારબાદ મહત્વની વાતોને બયાન કરે છે. 2 કસમ કઈ છે? સૌથી પહેલી લા ઉકસિમુ બિયૌમિલ કિયામા, સૌથી પહેલા રોઝે કયામતની કસમ, અને બીજું વલા ઉકસિમુ બિન્નફસિલ લવ્વામા, અને નફસે લવ્વામાની કસમ. નફ્સ એટલે આપણી આ રૂહ, આ જાન, આપણા અંદર જે જીવ છે એને કહેવાય નફ્સ. અને નફ્સના પણ અમુક પ્રકાર છે કે જેને ઇન્શાઅલ્લાહ રજૂ કરું છું. એમાંથી એક પ્રકાર નફસે લવ્વામાની ખુદા કસમ ખાય છે. નફસે લવ્વામા એટલે શું? જરાક એના ઉપર રોશની નાખવું જોઈએ. નફસે લવ્વામા એટલે આપણા અંદરનો નફ્સ, આપણા દિલના ઊંડાણમાંથી નીકળતો એક અવાજ, આપણી ફિતરત કે જે ઇન્સાનને ક્યારેક સારા કામ ઉપર વખાણે છે અને બુરા કામ ઉપર ટોકે છે. આ ચીજ દરેક ઇન્સાનના દિલમાં, દરેક ઇન્સાનના નફ્સમાં જોવા મળે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ મઝહબને માનવા વાળો હોય, કોઈ મઝહબને ના પણ માનતો હોય ને, એ ઇન્સાનના દિલમાં એક વાત જરૂર હોય, અને તે આ કે જ્યારે એ સારા કામ કરે ને તો દિલમાં ખુશી ઉપજે, એક સારો અહેસાસ, સારો અનુભવ દિલમાં થાય કે હા, આજે મેં આ સારું કામ કર્યું, ફલાણા ઉપર એહસાન કર્યું, કોઈની મદદ કરી, કોઈનો સાથ આપ્યો, કોઈને કંઈક કામ લાગ્યા, કંઈ સર્વિસ આપી, કોઈનું ભલું કર્યા પછી જે ખુશી દિલમાં ઉપજે ને, આ ઈ નફ્સનું કામ છે. અને ક્યારેક ખુદાના ખાસ્તા ઇન્સાનથી બુરા કામ થઈ જાય, ખરાબ કામ થયું, ગુનાહ થયા, કોઈના હકમાં જુલ્મ થયો, કોઈને તકલીફ પહોંચાડી, દિલની અંદર એક
ખટક પેદા થાય કે આ મેં ખોટું કર્યું, આ ન કર્યું હોત તો સારું હોત, શા માટે મેં ઓલાને તકલીફ આપી, શા માટે ઓલાને મેં અઝિયત આપી. આ નફ્સ કે જે ઇન્સાનને ટોકે ને, મલામત કરે ને, ઇન્સાનને અંદરથી એક જાતની શિખામણ આપે, એને ખીજાય, આ નફ્સને કહેવાય નફ્સે લવ્વામા. ખુદા એની કસમ ખાય છે કુરાન મજીદમાં, આ નફ્સે લવ્વામા કે જે ઇન્સાનને સારા કામ ઉપર એને વખાણે અને બુરા કામ ઉપર એને રોકે, એને અટકાવે. આ બે કસમથી આ સૂરાની શરૂઆત થાય છે. સૂરે કયામત, કયામતના દિવસની કસમ ખુદા ખાય છે અને નફ્સે લવ્વામાની કસમ ખાય છે. આ બંનેની દરમિયાન કઈ રબ્ત છે? કયામતનો દિવસ ક્યાં અને આપણા અંદર રહેલો આ નફ્સ ક્યાં? બેની કસમ ખુદા ખાય અને આ સૂરાની શરૂઆત કરે છે. શું આ બંને ચીજમાં કઈ સમાનતા દેખાય છે? કઈ એકતા જોવા મળે છે? તફસીરનો મુતાલિયો કરી રહ્યો હતો, ઘણી સારી વાતો નજરોથી પસાર થઈ, એનો ખુલાસો રજૂ કરવા માંગુ છું. કયામતના દિવસમાં અને આપણા અંદર રહેલો આ નફ્સે લવ્વામા, એની અંદર અમુક સમાનતા છે, અમુક ચીજો એક સરખી છે. દાખલા તરીકે કયામતનો દિવસ હિસાબ અને કિતાબનો દિવસ છે. આપણા કામોનો હિસાબ કિતાબ થશે ને, કેટલા સારા કામો, કેટલા ખરાબ કામો, બધી એની હિસાબ થશે અને ખુદા આપણાથી હિસાબ લેશે. કયામતનો દિવસ હિસાબ અને કિતાબનો દિવસ, અને આપણા અંદર રહેલો આ નફ્સે લવ્વામા, એનું કામ પણ એ છે કે જે આપણો હિસાબ કરે છે, આપણા કામોનો હિસાબ રાખે છે. સારા કામ હોય વખાણે, બુરા કામ હોય તરત આપણને સજા આપે. આ નફ્સનું આ કામ છે. નફ્સની અંદર અને કયામતમાં આ રીતની એક સમાનતા જોવા મળે છે. બીજી પણ અમુક સમાનતા છે, એને રજૂ કરું છું. કુરાન મજીદની આયતોને આપણે જોઈએ ને તો આપણા આ નફ્સના 3 પ્રકાર કુરાન મજીદની આયતોમાં જોવા મળે છે. એક તો એ છે જેને કહેવાય નફ્સે અમ્મારા. નફ્સે અમ્મારા એનું કામ એ છે કે જે બુરાઈઓ તરફ ઇન્સાનને લઈ જાય, ગુનાહ તરફ ઇન્સાનને બોલાવે, બલકે ગુનાહ તરફ ઇન્સાનને ધકેલે અને નફ્સ લઈ જાય શૈતાનના રસ્તા તરફ. આને કહેવાય નફ્સે અમ્મારા. કુરાન મજીદમાં સૂરે યુસુફની અંદર છે ને, અઝીઝે મિસ્રની ઝૌજા એતરાફ કરે છે ને કહે છે, વમા ઉબર્રિઉ નફસી ઇન્નન નફ્સા લઅમ્મારતુમ બિસ્સૂ. હું મારા નફ્સને નથી મુકતી, એને બરાઅત નથી જો ચાહતી. મારો આ નફ્સ ઈ છે કે જે બુરાઈનો હુકમ આપે છે. આ નફ્સ છે કે જે ઇન્સાનને ગુનાહ તરફ લઈ જાય. આ નફ્સે અમ્મારા. પનાહ માંગીએ ખુદા પાસેથી કે આપણો નફ્સ આપણને બુરાઈ તરફ ના ધકેલીને લઈ જાય. નફ્સે અમ્મારા જે ગુનાહ તરફ લઈ જાય. બીજું કહેવાય નફ્સે લવ્વામા, જેની ચર્ચા આ સૂરામાં થઈ, જેનો ઉલ્લેખ આ સૂરામાં થયો. એ નફ્સ કે જે બુરા કામો ઉપર આપણને અટકાવે, આપણને બોલે, આપણને ટોકે, આપણને રાપેલ કરે કે આ કામ સારું નહોતું. આવી હાલત જો આપણા અંદર હોય ને તો ખુદાનો શુક્ર માનવો જોઈએ કે જરાક ઇન્સાનિયત, માણસાઈ આપણા દિલમાં જાગે છે. કે બુરા કામ પછી આપણને જે અહેસાસ થાય, મારું આ કામ બુરું હતું. ખરાબ કામ કર્યા પછી, ગુનાહ કર્યા પછી તરત જ અંદરથી આપણને પછતાવો થાય, આ ના કર્યું હોત તો સારું હોત. આ નફ્સે લવ્વામા છે ને, એ ઇન્સાનને તૌબાના રસ્તે લઈ જાય, ગુનાહને ધોવા માટે પ્રેરિત કરે કે આ ગુનાહ થઈ ગયા છે, આ બુરું કામ થઈ ગયું છે, મારે એને ધોવાની, ઇસ્તિગફાર કરવાની, નામે અમાલથી એને સાફ કરવાની જરૂરત છે. આ નફ્સે લવ્વામાનું કામ. અને જો ઇન્સાન બિલકુલ તકવાના એટલા ઊંચા દરજા સુધી પહોંચી જાય કે પછી ગુનાહ ના થાય અને ફક્ત નેક રસ્તા ઉપર આગળ વધતો જાય, ખુદાથી એટલો નજદીક થઈ જાય, એવા નફ્સને ખુદાએ કુરાનમાં નફ્સે મુતમઇન્ના કીધું છે.
સૂરે ફજરની છેલ્લી આયતોમાં છે ને, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના, એ નફ્સે મુતમઇન્ના ઇરજીઈ ઇલા રબ્બિકી રાદિયતમ મરદિયા, ખુદાની બારગાહમાં પલટીને આવી જા એવી હાલતમાં કે ખુદા તારાથી રાજી ને તું ખુદાથી રાજી. આ નફ્સે મુતમઇન્ના ત્યાં સુધી પહોંચવાનું હોય. પણ આ નફ્સે લવ્વામા ઉપર જ્યારે આપણે જોઈએ, નજર નાખીએ, નફ્સે લવ્વામા એટલી વખત હું આ શબ્દને રિપીટ કરીશ કે યાદ રહી જાય. અને એનું ડેફિનિશન પણ આપણે કર્યા કે એની વ્યાખ્યા પણ કર્યા. નફ્સે લવ્વામા કોને કહેવાય? નફ્સે લવ્વામા જે આપણા આમાલનો હિસાબ કિતાબ કરતો હોય ને, એ નફ્સ સારા અને બુરા કામો ઉપર આપણને કઈ રિએક્શન આપતો હોય ને, એ નફ્સને કહેવાય નફ્સે લવ્વામા. કયામતના દિવસે જે ખુદાની અદાલત લાગશે, એમાં ખુદા ફેસલો સંભળાવશે કે આનું ઠેકાણું જન્નત, આનું ઠેકાણું જહન્નમ. ઈ કયામતની અદાલત બરગુજાર થાય એ પહેલા આ નફ્સની અદાલતમાં ઇન્સાન પસાર થઈ જાય છે. આ દુનિયામાં જ સારા કામ ઉપર અને બુરા કામ ઉપર. ખરેખર સારા કામો કરી કેટલી ખુશી, કેવો આનંદ, કેવો સારો અનુભવ થાય, અને બુરા કામો પર કેટલો અફસોસ અને પછતાવો થાય. કયામતના દિવસમાં અને આ નફ્સે લવ્વામાની અદાલતમાં અમુક ચીજો મળતી આવે છે ને, તે આ કે કયામતના દિવસે જે કોઈ ફેસલો કરનાર છે, જે કોઈ જજમેન્ટ કરનાર છે, જે કાઝી છે, એ પોતે ગવાહ પણ છે. એ પોતે આ માસિયત અને ગુનાહને જોનાર પણ છે. કયામતના દિવસે ખુદા ફેસલો કરવાનો છે ને આપણા આમાલનો, આપણા અંતિમ મંઝિલનો, આપણા ઠેકાણાનો. એ ખુદા જે ફેસલો કરનાર છે, એ આપણા ગુનાહનો ગવાહ પણ છે. આપણે ગુનાહ અને માસિયત કરી ખુદાના નજરોની સામે કરી છે ને. આપણો આ નફ્સ પણ એવી જ રીતના આ નફ્સ આપણો ફેસલો કરે છે. આ તે સારું કામ કર્યું, આ તે બુરું કામ કર્યું. આ નફ્સ પોતે ફેસલો કરે છે ને પોતે જ પોતાના ઉપર ગવાહ છે. કેટલી અઝીમ શબાહત કહેવાય કે તેમવા અને જુશ બંને એક જ હોય. એનો ફેસલો ક્યારે ગલત હોઈ શકે? એવી અદાલતમાંથી કોઈ ગલત કામ વડે છૂટી શકે છે? હરગીઝ નહીં. આ નફ્સ પણ એવી જ રીતના ફેસલો કરે છે. નફ્સ પોતે જ જાણે છે કે મેં શું કર્યું, પોતે જ ફેસલો કરે છે. બીજી વાત, કયામતના દિવસમાં અને આ નફ્સે લવ્વામાની અંદર જે મળતી આવે તે આ કે દુનિયાની અદાલતોમાં ક્યારેક આપણે ગલત કામ કરીને છૂટી શકીએ, ક્યારેક ક્યાં રિશ્વત આપીને, ક્યારેક ભલામણથી, ક્યારેક પાર્ટીબાજીથી ઇન્સાન છટકી શકે. કયામતની અંદર ઇન્સાન ખુદાની અદાલતથી ભાગી નથી શકતો, છટકી નથી શકતો. કોઈની ઓળખાણ નહીં ચાલે, કોઈના રિલેશન નહીં ચાલે. એવી જ રીતના આ નફ્સે લવ્વામાં પણ જ્યારે આપણા અમલનો હિસાબ કરે છે ને, એમાં પણ કોઈનું ચાલતું નથી, કોઈની ભલામણ ચાલતી નથી. નફ્સ જે કંઈ પણ ફેસલો કરે છે એ હક હોય છે, એમાં બીજા કોઈની દખાલત નથી હોતી. અને ત્રીજી વાત એ કે કયામતના દિવસે જેવી રીતના ખુદા બધા લોકોનો ઝડપથી હિસાબ કરી લેશે. ખુદાની એક સિફત છે ને, સરીઉલ હિસાબ, જલ્દીથી હિસાબ કરનાર. આપણો આ નફ્સ પણ આપણા બધા કામોનો ઝડપથી હિસાબ કરી લે છે, જલ્દીથી હિસાબ કરી લે છે. આખા દિવસમાં કેટલા કામો કર્યા, આખા વર્ષમાં કેટલા કામો કર્યા, આખી જિંદગીમાં કેવા સારા કામો કર્યા ને કેવા બુરા કામો કર્યા. આ નફ્સ આપણને આપણો જ હિસાબ જલ્દીથી કરાવીને આપણી સામે રાખી દે છે. દુનિયા મને સારો ઇન્સાન લેખતા હોય, પણ મારો નફ્સે લવ્વામાં મને કહેશે કે જેવો સારો તને લોકો લેખે છે એવો સારો તું છે નહીં. તારી અંદર આ બુરાઈઓ છે, આ ખામીઓ છે. જેવી રીતના નફ્સ જલ્દીથી હિસાબ કરીને આપણી સામે રાખી દે, કયામતના દિવસે પણ
સરીઉલ હિસાબ છે ખુદા જલ્દીથી બધી આખી દુનિયાના લોકોનો, બધી ખલાયકનો હિસાબ લઈ લેશે. એ અલગ હિકમત છે, એ અલગ ફિલોસોફી છે કે કયામતનો દિવસ 50,000 વર્ષનો દિવસ છે. એના પણ અમુક હિકમતો છે, ફલસફાઓ છે. શા માટે આટલો લાંબો દિવસ? નહીતર ખુદા ચાહે તો એક લમ્હામાં બધાનો હિસાબ લઈ શકે છે. આ એક અલગ મૌજુ છે કે જેની અંદર દાખલ થવાની અત્યારે જરૂર નથી. આપણે સૂરે કયામતની તફસીરને બયાન કરી રહ્યા હતા. કયામતના દિવસની ખુદા કસમ ખાય છે અને નફસે લવ્વામાની ખુદા કસમ ખાય છે. અને આ બંને એક સમાનતા છે બંનેની અંદર, અને તે આ કે કયામતના દિવસે આપણો હિસાબ કિતાબ થશે અને આપણો આ નફ્સ પણ આપણો હિસાબ કિતાબ કરે છે. જેનું દિલ બેદાર હોય ને, જેનો નફસે લવ્વામાં જાગૃત હોય ને, એને અહેસાસ થાય ગુનાહ કરવાનો. ગુનાહ થયા છે તો ગુનાહનો અહેસાસ એના દિલમાં આવે. જો ઇન્સાન વધારે ગુનાહ કરીને આ નફસે લવ્વામાની અવાજને ખતમ કરી નાખે, પછી ગુનાહ કરતું રહે, બુરા કામો કરતું રહે, દિલમાં અહેસાસ પણ ખતમ થઈ જાય. નફસે લવ્વામા જો બેદાર હોય તો ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ. કરબલાના મેદાનમાં યઝીદના લશ્કરમાં, ઉમર સાદના લશ્કરમાં લોકો ઇમામે માસૂમને કત્લ કરવા માટે જમા થયા હતા, પણ દિલમાં એવો અહેસાસ પણ નહોતો. એમનો નફ્સ પણ આ નફસે લવ્વામાં ખતમ થઈ ગયો હતો. એનો અસર પણ આ લોકોએ ખરાબ કરી નાખ્યા હતા. એટલા ગુનાહો કરીને, એટલા બુરા કામો કરીને, એટલું હરામ પોતાના પેટમાં ભરીને આ નફ્સના અહેસાસને ખતમ કરી નાખ્યા હતા. નહીતર ઇમામ ખુતબા આપે, ઇમામ નસીહતો કરે, ઇમામ પોતાની ઓળખાણ કરાવે, ઇમામે હુસૈન હુજ્જત તમામ કરી લોકો ઉપર કે એ લોકો, શું મેં કોઈને બે ગુનાહને કત્લ કર્યો છે કે એની સજામાં તમે મને કત્લ કરવા આવ્યા છો? કે છે ના, તમે કત્લ નથી કર્યા. શું મેં કોઈ હલાલને હરામ કર્યું, હરામને હલાલ કર્યું છે? લોકો જવાબમાં આપે છે કે ના, એવું પણ તમે નથી કર્યા. ઇમામ કેટલા એમના નફ્સને બેદાર કરવાની કોશિશ કરે છે. ઇમામ સવાલ કરે છે કે અત્યારે આ સમયમાં રસૂલની ઔલાદમાંથી મારા સિવાય જમીન ઉપર બીજું કોઈ છે? લોકો કહે છે ના, ફરજંદે રસૂલ કોઈ હોય તો એ તમે છો. ઇમામ બતાવે છે કે આ સવારી, આ ઊંટ જેના ઉપર હું બેઠો છું, રસૂલે ખુદાનું છે. આ અમામો રસૂલે ખુદાનો છે. આ તલવાર રસૂલે ખુદાની છે. આ બધું બતાવે છે. એમ છતાં એમના નફ્સ બેદાર નથી થતા. પણ એક હસ્તી હતી કે જેમનો નફ્સ નફસે લવ્વામાં હજી મયરો ના હતો, બેદાર હતો. એનું નામ છે હુર. શબે આશુરના પોતાની ખતા, પોતાના ભૂલનો અહેસાસ એને જગાવે છે, એને બેદાર કરે છે. હુર અહેસાસ કરે છે જ્યારે ગુલામ એના માટે જમવાનું અને પાણી લઈને આવે છે, હુર જમતા નથી, હુર પાણી નથી પીતા, બલકે ખૈમાની બહાર આવે છે ને જાય છે. એમના દીકરાએ સવાલ કર્યો, એ બાબા, આ તમારી હાલત શું છે? હુર જવાબમાં કંઈ બોલતા નથી, બલકે પોતાના ફરજંદને લઈ અને ઇમામના ખૈમાની નજદીક આવે છે. કે છે, તને કઈ અવાજ સંભળાય છે? કે છે હા, આકા હુસૈનના બાળકો અલ અતશ કહી રહ્યા છે. હાય પ્યાસ, હાય પ્યાસની સદા નાના બાળકો તરફથી ઇમામના ખૈમાથી આવી રહી છે. હુર કહે છે, આ બાળકોની પ્યાસનો જવાબદાર હું છું. આજે આકા હુસૈન દુશ્મનોમાં ઘેરાઈ ચૂક્યા છે, એનો જવાબદાર હું છું. પોતાની ખતા, પોતાની ભૂલ, પોતાના ગુનાહનો અહેસાસ હુરને થઈ ગયો. અને આ અહેસાસ ફક્ત બેદાર નથી થતો, તૌબા તરફ એમને લઈ જાય છે. હુર આવે છે તૌબા કરવા માટે,
ગુનાહોની માફી માંગવા માટે કેવા અંદાજથી આંખ પર પટ્ટી બાંધેલી, હાથ બંધાયેલા એક ગુનેહગાર, એક ખતાકારની માફક આવી ઇમામના કદમોમાં પડી ગયા. ઇમામ એને ઉઠાવીને ગળેથી લગાડે છે. હુર રડે છે, ગિરિયા કરે છે. આકા હુસૈન એને ઊભા કર્યા, ગળેથી લગાડ્યા. હુર સવાલ કરે છે, મૌલા, શું મારા માટે તૌબાનો દરવાજો ખુલ્લો છે? ઇમામ કહે છે, જા, મેં પણ તને માફ કર્યો, મારા ખુદાએ પણ તને માફ કર્યો. આ મોકા ઉપર હુરની આંખમાં આંસુ હતા, ઇમામની આંખમાં પણ આંસુ હતા. હુર સવાલ કરે છે, મૌલા, હું મારી ભૂલો પર રડી રહ્યો છું. આકા, તમે શા માટે ગિરિયા કરો છો? ઇમામનો જવાબ, એ હુર, જ્યારે તું દુશ્મન બનીને આવ્યો હતો, મેં તને પાણીથી સેરાબ કર્યો. આજે મારો મહેમાન બનીને આવ્યો છો. તારી મહેમાન નવાઝી માટે ખૈમામાં એક કતરા પાણી પણ નથી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા, અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. અમારી ઔલાદની નેક તૌફીક અતા કર. ખુદાયા, દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા, જેઓ બીમાર છે, શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત.